ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ચાણક્ય એકેડમીનો શાનદાર પ્રદર્શન। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ કૃતિ શાહ છે અને હું ચાણક્ય એકેડમીમાં ભણું છું। ખુશી તો બહુ જ છે અને સારું લાગે છે કે મહેનતનું પરિણામ મળ્યો। કંઈ નહીં, બસ મહેનત કરો અને બાકી તો ઘરવાળાના આશીર્વાદ હોય અને ટીચર્સના આશીર્વાદ હોય, દાદા નાનીના આશીર્વાદ હોય તો બધું સારું જ થાય। તો બસ મહેનત કરતા રહ્યો તો એનું પરિણામ આજે નહીં તો કાલે મળશે જ। પાકું, યસ। મારે 99.68 PR છે અને 93.4% છે। સારા ફુરિયા। હું એકચ્યુઅલી 2 વર્ષથી લાસ્ટ નીટ માટે બી પ્રિપેર કરી રહી હતી અને ચાણક્ય એકેડમીએ મને બહુ જ સપોર્ટ કર્યું છે બોર્ડ્સ માટે, પ્રેક્ટિકલ્સ માટે। અહીંયાની ફેકલ્ટીઝ, પરાશર સર, જય સર, બાયોમાં બી બહુ જ હેલ્પ કરી છે અને એના જ કારણે મારું બોર્ડનું રિઝલ્ટ આટલું સારું આવ્યું છે। 99.86 PR છે અને 93.86% આવ્યા છે। સૌથી મોટું રોલ એકચ્યુઅલી એમનું જ હોય છે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે, કારણ કે સિન્સ 2 વર્ષ સાયન્સ માટે આટલી મહેનત કરી હતી પણ એટ ધી એન્ડ એક્ઝામ્સમાં તમારું ટેમ્પરામેન્ટ જ વધારે મેટર કરતું હોય છે અને એ મારા માટે એટલે જ પોસિબલ રહ્યું છે કે મારા મમ્મી પપ્પાએ મને આટલું સપોર્ટ કર્યો છે। સ્કૂલ અને ટ્રસ્ટીઝ બંને બહુ જ સારું સપોર્ટ કર્યું છે। ક્યારે એવું વિચાર્યું બી નહોતું કે આટલું સપોર્ટ મળી શકે। પ્રેક્ટિકલ્સ માટે કહી દો કે માર્ક્સ માટે બી હંમેશા એન્કરેજ કર્યું છે અને સપોર્ટ બી બહુ જ સરસ મળ્યું છે। હું એવું કહીશ કે લાઈફમાં 12th 11th એક જ વાર આવે છે તો બહુ જ મહેનત કરી લો। તમારું ફ્યુચર, તમારું કોલેજ બધું જ ડિસાઈડ આ કરે છે, તો ખૂબ જ મહેનત કરો અને આગળ વધો। મારું નામ CA જેની ફુરિયા છે। બાય પ્રોફેશન હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પણ મારી દીકરીએ સાયન્સ લીધું છે એવું છે। જો એમાં હંમેશા એવું હોય કે જ્યારે તમે તમારા મા બાપ એની દીકરીના કે દીકરાના નામે ઓળખાય ને, એ જ એના માટે વધારે ગૌરવની વાત હોય। તો ઓબ્વિયસલી એના કરતાં કદાચ વધારે ખુશ અમે હશું। આપણે આપણા સંતાન માટે દરેક મા બાપ મહેનત કરતા હોય છે, એમ અમે પણ ખૂબ મહેનત કરેલી છે। પણ સાચું કહીએ તો એમનું ડેડિકેશન છે અને એમની જ મહેનત છે। આપણે ખાલી એમને વાતાવરણ પૂરું પાડવાનું છે કે એમને ટેન્શન ના આવે ને એ લોકો એવું ના લઈ લે કે આ જ જિંદગીનું બધું છે। જિંદગીમાં અનેક પડાવ આવશે, આ એક પડાવ છે, ખાલી તમારે સરખી મહેનતથી એને પાર કરવાનું છે, બસ। મારું નામ જીયા ઠક્કર છે। મને 12th ઇંગ્લિશ મીડિયમ બોર્ડ એક્ઝામમાં 94.2% આવ્યા છે। પર્સન્ટાઇલ 99.79, અકાઉન્ટ્સમાં મને 100/100 અને ઇકોનોમિક્સમાં પણ 100/100 અને હું બહુ જ ખુશ છું। સ્પેશિયલી સૌથી પહેલાં તો હું થેન્ક્સ મારા પેરેન્ટ્સને કરીશ, પછી સેકન્ડલી સ્કૂલ, એનામાં મારા ફેવરેટ ટીચર્સ બધા, સ્પેશિયલી વિધિ મેમ, હિના મેમ મને કીધું હતું કે તને આવશે જ 100માંથી 100 અને મને આવ્યા જ। થેન્ક યુ સો મચ। હું બહુ જ પ્રાઉડ છું મારા ઉપર। થેન્ક યુ। મારા પેરેન્ટ્સ માટે જ મેં આ માર્ક્સ હું લઈ આવી છું। એમના થકી જ મને આવ્યા છે। એ ના હોત તો મને આ જેટલા ના આવત, એમને જે મને માહોલ આપ્યો છે એમના લીધે જ મને આવ્યા છે। અને સ્કૂલનો માહોલ પણ ખૂબ જ સરસ છે। અમારી 3-4 પ્રિલિમ્સ લીધી, ત્યારબાદ જ અમે આટલા રેડી થયા કે અમે આ એક્ઝામ આપી શકીએ। માર્ક્સ ઇઝ જસ્ટ એ નંબર। નેક્સ્ટ ટાઈમ તમે મહેનત કરી તમારી આગળની ફિલ્ડમાં, એનામાં તમે વધુ સારું કરી શકો છો। બધાની પોતાની અલગ અલગ કેપેબિલિટીઝ હોય છે। તો થેન્ક યુ સો મચ। મારું નામ હિતેન્દ્ર ઠક્કર છે। બહુ અમે છીએ ખુશ આજે કે અમારી દીકરીને 94% આવ્યા છે અને સ્કૂલમાં બી ફર્સ્ટ આવી છે અમારી દીકરી। ચાણક્ય સ્કૂલમાં અમારી દીકરી ભણે છે। છેલ્લા 12 વર્ષથી ચાણક્ય સ્કૂલમાં જ ભણે છે અને ત્યાંનો માહોલ બી બહુ સારો છે। બહુ ખુશ છીએ અમે, બહુ આમ કાંઈક આમ શબ્દ જ નથી કે 94% આવ્યા છે, સ્કૂલમાં ફર્સ્ટ આવી છે મારી દીકરી, એટલે બહુ સારું જ લાગે છે અમને। દીકરીની મહેનત બહુ છે। અમે તો હવે શું બિઝનેસવાળા છીએ એટલો બધો ટાઈમ ન આપી શકતા હોઈએ, પણ દીકરીની 12 કલાકની છે મહેનત અંદર। બસ એટલું કે માતા પિતા સપોર્ટ કરે અને સારો માહોલ આપે તો છોકરાઓ 110% આગળ વધે ને વધે। આજે ગુજરાતની અંદર 12માનું બોર્ડનું જે એક્ઝામ થઈ હતી એનું રિઝલ્ટ આવ્યું છે। ચાણક્ય એકેડમી ભુજ આ સંસ્થાએ સતત પોતાના વિદ્યાર્થીઓની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે એ પોતાનો રેકોર્ડ જે છે એને કાયમ રાખ્યો છે। ચાણક્ય એકેડમી એક એવી સંસ્થા છે કે જ્યાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ આ ત્રણેય સ્ટ્રીમની અંદર ખૂબ સરસ રીતે નવા પ્રયોગ સાથે કામ થઈ રહ્યું છે। આજે મને ખુશી છે, આનંદ છે કે ફરી એક વખત અમારી સંસ્થાના વિદ્યાર્થીઓએ
ખૂબ સરસ રિઝલ્ટ લઈ આવીને પોતાનું, પોતાના પરિવારનું, સંસ્થાનું અને ગુરુજનોનું બધાનું નામ રોશન કર્યું છે. મને ખુશી સાથે જણાવવું છે કે આજે કોમર્સ અને આર્ટ્સની અંદર 100% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે સાયન્સની અંદર 91.30% જેટલું ઊંચું રિઝલ્ટ આપણે આપી શક્યા છીએ. કુલ મળીને 9 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ A1 ગ્રેડની અંદર છે. 36 જેટલા સ્ટુડન્ટ જે છે એ A2ની અંદર છે. અને એ દૃષ્ટિએ ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓને એના ઉજ્જવળ ભવિષ્ય માટે હું અંતર્મનથી શુભકામના પાઠવું છું. આ રિઝલ્ટ આવવાની અંદર ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં સતત 20 વર્ષ કરતાં વધુ સમયથી એક જ પ્રિન્સિપલ ડૉક્ટર કવિતા બારમેડા એના નેતૃત્વની અંદર ક્વોલિફાઈડ ટીચરોની ટીમ અને એમણે વિદ્યાર્થીઓના ઉપર કોઈ પણ પ્રકારનો બોજ ના આવે એ પ્રકારે સહજ પ્રક્રિયાના માધ્યમથી જે એક સિસ્ટમ ઊભી કરી છે એનું પરિણામ આ ચાણક્ય એકેડમીની અંદર દર વર્ષે આવી રહ્યું છે. સાયન્સ સ્ટ્રીમની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપી હતી. કેટલાક વિદ્યાર્થી એક સબ્જેક્ટની અંદર ક્યાંક એની કચાશ રહી છે. આગામી સમયમાં એ પણ પૂર્ણ કરવાનો પ્રયાસ થશે. નવા પ્રયોગો કરવા એ ચાણક્ય એકેડમીનો હંમેશા ઉદ્દેશ, હેતુ અને ધ્યેય રહ્યો છે. અમે ગયા વર્ષથી 9મા અને આ વર્ષે 10માની અંદર અને કન્ટિન્યુટી 11મા અને 12માની અંદર સ્માર્ટ બોર્ડ તો હોય જ, એ સ્વાભાવિક છે, પણ એક નવી પ્રયોગાત્મક જે પદ્ધતિ કહી શકાય, સિમ્યુલેશન બોર્ડ. એટલે સિમ્યુલેશન બોર્ડ આખા કચ્છની અંદર કદાચ એનો ઉપયોગ કરનાર સંસ્થા કોઈ હોય તો એ ચાણક્ય એકેડમી પહેલી સંસ્થા છે. ગુજરાતની અંદર ગીની ચૂની સંસ્થાઓ આ સિમ્યુલેશન બોર્ડનો ઉપયોગ કરી રહી છે. એ સિમ્યુલેશન બોર્ડ એટલે એવું હોય છે કે એક સાયન્સનો પ્રયોગ જે છે, એક હૃદય છે, તો હૃદયને બતાવવું હોય તો માત્ર ચિત્રના સ્વરૂપમાં નહીં, પણ આખા હૃદયને ફેરવી ને બતાવી શકાય, એના એક પાર્ટને ખુલ્લો પાડીને બતાવીને સમજાવી શકાય એ પ્રકારની પદ્ધતિ સાથેનું કામ એ ચાણક્ય એકેડમીની અંદર ગયા વર્ષથી શરૂ થયું છે. હું આપના માધ્યમથી ભુજ અને કચ્છના વિદ્યાર્થીઓને ચાણક્ય એકેડમીની અંદર આવીને આ સિમ્યુલેશન પદ્ધતિનો પ્રયોગને સમજવા માટે ઇજન આપું છું, આમંત્રણ આપું છું. કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ શિક્ષક, કોઈ પણ સંસ્થા જે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એ દરેક અહીં આવીને આ પદ્ધતિઓને સમજી શકે છે. હું ઈચ્છું છું કે દરેક વિદ્યાર્થી કચ્છનો, ભુજનો એ ટોપર બને અને એ ખૂબ આગળ વધે. એની અંદર ચાણક્ય એકેડમી ક્યાંય પણ ઉપયોગી થઈ શકશે તો એનો સંતોષ હશે. સાયન્સ સ્ટ્રીમની અંદર જનાર બધા જ વિદ્યાર્થીઓ માટે સંસ્થા હંમેશા સપોર્ટ કરતી હોય છે, કરતી રહેશે. આપના માધ્યમથી ફરીને આજે બોર્ડ એક્ઝામની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ બધા જ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.